શકો આ અમારા પાકની હાલત તો જોવો તમે, આમાં અમે શું કાઢી જોઈ શકો તમે, એટલું જોવો તો ખરા તમે, તલના ઓગલા બધા નીચે નાખી દીધા. તો મિત્રો આવી રીતે ભાગ્ય શું લઈને જાય તમે જોવો, કારણ કે ખેડૂતને તો અત્યારે સરકાર પણ લાભ આપે છે, તો ખેડૂતને ભાગ્યને દેવો જોઈએ કે નહીં દેવો જોઈએ? તો મિત્રો કારણ કે આમાં ભાગ્યનો ભાગ હોય ને, એટલે ભાગ્યને પણ 30% હોય કે 28% હોય એવી રીતે એને પણ દેવું પડે. અથવા જો તમે આ હું આમાં મિત્રો દાદા આ વિડીયો શેર કરો દોસ્તોમાં, તો બધા દોસ્તોને ખબર પડે. આપણે બધા આદિવાસી ભાઈઓને કહું છું થોડાક જાગૃત થાવ. તો જોઈ શકો આવડે પાટવા ના થઈ ગયા છે મહિના મેં પાણી વાળી એમાં એવી રીતે ચાલે બે હાથે રડે એવું છે. दोस्तों ज़्यादा से ज़्यादा वीडियो शेयर करना, वीडियो सारो लगे तो वीडियो ने लाइक करना, आ चैनल में તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેના. બીજા વિડીયોમાં મળવાના છે. જય જોહાર, જય આદિવાસી દોસ્તો. કારણ કે મને રડવું આવે છે દોસ્તો, અત્યારે રડવું એવો થઈ જશે. શું કરું દોસ્તો, તમે જો તો ખરા મિત્રો જો. મિત્રો ખાસી વાત છે, કારણ કે નીંદવાની મજૂરીની વળે, આવી રીતે વાટવાની મજૂરીની વળે, તો આવી રીતે કેવી રીતે પોહાય આવે? મિત્રો તમે જુઓ તો ખરા, તલની હાલત હાવ બગાડી નાખી. અને ખેડૂતને તો સરકાર લાભ આપે તો એમાં ભાગ્યાનો પણ ભાગ હોય તો ભાગ્યાને દેવું જોઈએ, કારણ આ અત્યારે બધી નુકસાની થાય છે. તો ભાગ્ય થોડો એકલો વેઠે તો સરકાર જે લાભ આપે એને 28% હોય અથવા 30% હોય, એવી રીતે ઓલા ખેડ